હાય ગાઈસ, પૂનમ કુકબુકમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગુજરાતી જેવી સુખડીની રેસીપી તમારા સમક્ષ રજૂ કરું છું। તેના માટે આપણે 1 વાટકી ઘઉંનો જાડો લોટ, અડધી વાટકી ગોળ, પોણી વાટકી ઘી, 2 ટેબલસ્પૂન જેટલી કાજુ બદામની કતરણ અને 2 ટેબલસ્પૂન જેટલી દૂધની મલાઈ જોશે। ત્યારબાદ એક પેન લેશું, તેમાં આપણે જે પોણી વાટકી ઘી લીધું તે એડ કરી દેશું। ત્યારબાદ આપણે જે ઘઉંનો જાડો લોટ લીધો હતો તે એડ કરશું અને બંને મિશ્રણને સારી રીતે હલાવશું। મિશ્રણ જ્યાં સુધી બ્રાઉન રંગનું ના થાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહીશું। જ્યારે ઘઉંનો લોટ શેકાશે ત્યારે આપોઆપ એમાંથી ઘી છૂટું પડવા માંડશે। તમે જોઈ શકો છો ગાઈસ, પહેલા મિશ્રણ કેવું હતું હવે કેવું છે। આવું આપણે ત્યાં સુધી આપણે એને સતત હલાવતા જ રહીશું। લોટને એકદમ ધીમી આંચ ઉપર આપણે શેકશું, તેથી લોટ આપણો કાચો ના રહે। ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ નથી કરવાની, ધીમા ગેસ ઉપર જ આપણે એને શેકવાનો છે। જોઈ શકો છો તમે કેટલું ઘી છૂટું પડ્યું છે આપણા મિશ્રણમાં। થોડો આછો બદામી રંગનો એવો થવા માંડ્યો છે આપણો, એટલે લોટ થોડો આપણો શેકાવા માંડ્યો છે। થોડો એવો બદામી રંગનો થાય એટલે એમાં આપણે જે કાજુ બદામની કતરણ હતી તે એડ કરી દઈશું, એટલે આપણે તે પણ લોટ જોડે શેકાઈ જાય અને આપણે અલગથી શેકવાની જરૂર પડતી નથી। હવે આપણે એકદમ બદામી રંગનો લોટ થાય ત્યાં સુધી આપણે એને શેકશું। જોઈ શકો છો એકદમ બદામી રંગનો થઈ ગયો છે। ત્યારે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી નાખશું અને જે આપણે 2 ટેબલસ્પૂન મલાઈ લીધી હતી તે એડ કરશું અને જ્યાં સુધી બબલ થાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહીશું। દૂધની મલાઈ એડ કરવાથી આપણી સુખડી એકદમ પોચી બને છે। જો હવે બબલ બંધ થઈ ગયા છે, બબલ થાય ત્યાં સુધી આપણે સુખડીને હલાવતા રહેવાનું। પછી ત્યારબાદ બબલ બંધ થાય ત્યાર પછી જે આપણે અડધી વાટકી ગોળ લીધો હતો તે એડ કરી દેશું અને ગોળ એકદમ સારી રીતે મેલ્ટ થાય ત્યાં સુધી આપણે આ મિશ્રણને હલાવતા રહીશું। એકદમ ગોળ મેલ્ટ થઈ જવો જોઈએ। ત્યારે આપણે સાઈડમાં એક ડીશ ઉપર ઘી ગ્રીસ કરેલી ડીશ રેડી કરવાની છે। જો આપણો ગોળ એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે। ત્યારબાદ આ મિશ્રણને આપણે જે ઘીની ગ્રીસ કરેલી ડીશ હતી તેમાં એડ કરી દેશું અને તાવીથા વડે આપણે આખા મિશ્રણને સારી રીતે એવું પાથરી લેશું। પાથર્યા પછી આપણે તેને અડધી મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે। ડાયરેક્ટ આપણે કાપા નથી પાડી લેવાના। આપણે આવી રીતે તાવીથા વડે સારી રીતે આખી બધી સાઈડ સરખી રીતે થાય ત્યાં સુધી આપણે સરખી રીતે પાથરી લેશું। ત્યારબાદ અડધી મિનિટ થયા પછી આપણે એમાં કાપા પાડીશું। તો જોઈ શકો છો ગાઈસ, આપણી ગુજરાતી સુખડી એવી એકદમ પોચી એવી સુખડી આપણી તૈયાર છે।